નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો સ્વસ્તિક સ્કૂલની યુટ્યુબ ચેનલ, જેમાં ધોરણ 10 તેમજ ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ સ્વસ્તિક સ્કૂલના અનુભવી તેમજ શ્રેષ્ઠ શિક્ષકોના અનુભવનો લાભ મેળવી અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરી શકે તે માટે આ ચેનલ પર વિડીયો મૂકવામાં આવી રહ્યા છે। તમામ વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓએ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને તેના રેગ્યુલર અપડેટ મેળવતા રહેવા નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું સહકારની અપેક્ષા સહ। કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વસ્તિક સ્કૂલમાં તમારું સ્વાગત છે। લોકડાઉનના કારણે ઘણા સમયથી આપણો અભ્યાસ બંધ હતો, તો આજે આપણે ધોરણ 10 ના ગણિતની ઓનલાઈન એજ્યુકેશન દ્વારા શરૂઆત કરશું, જેની અંદર આપણે ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ આજે ભણવાનું છે। વાસ્તવિક સંખ્યાઓ વિશે ધોરણ 9 માં તમારે આવી ગયું। ધોરણ 9 ની અંદર પહેલું ચેપ્ટર હતું, જેની અંદર આ વાસ્તવિક સંખ્યાઓ તમે શીખી ગયા, પણ છતાં થોડું ઘણું એના વિશે આપણે સમજીએ તો આગળ તમારે ચેપ્ટરમાં વાંધો આવે નહીં। વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય? તો વાસ્તવિક સંખ્યાઓ શીખવી હોય તો પહેલા અમુક સંખ્યાઓ તમારે શીખવી પડે। તમારે મેઈન કેટલું શીખવાનું આવશે? તો તમારે મેઈન n, ત્યારબાદ w, ત્યારબાદ z, ત્યારબાદ q અને છેલ્લે r એટલે કેવી સંખ્યાઓ? વાસ્તવિક સંખ્યાઓ, જે આ ચેપ્ટરમાં આપણે ભણવાનું છે। તો વારાફરતી દરેક વસ્તુ શીખતા જઈએ કોને શું કહેવાય। સૌ પહેલા n એટલે શું? તો n એટલે છે પ્રાકૃતિક સંખ્યાઓ। n માં કેવી સંખ્યાઓનો સમાવેશ થાય? પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થાય। પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કેવી સંખ્યા? પ્રાકૃતિક સંખ્યા એટલે ધન સંખ્યા। તમે સંખ્યા રેખા દોરો તો સંખ્યા રેખામાં દરેક ખ્યાલ છે, સંખ્યા રેખાની અંદર બરોબર વચ્ચે 0 આવે, આ બાજુ બધી પ્લસ સંખ્યા આવે અને આ બાજુ બધી માઈનસ સંખ્યાઓ આવે છે। તો એની અંદર જે બધી ધન સંખ્યાઓ છે એને કેવી સંખ્યાઓ કહેવાય? પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે। એટલે કે n ની અંદર કોનો સમાવેશ થાય? તો n ની અંદર 1 2 3 ડેશ 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 અનંત સુધી, એટલે n ની અંદર ફક્ત ધન સંખ્યાઓનો જ સમાવેશ થાય છે। તમે આગળ ભણશો તો આગળ તમને ઘણી બધી જગ્યાએ એવો ઉલ્લેખ કરવામાં આવશે। ઉદાહરણ તરીકે કોઈ એક ગણ હોય a, તો તમને એ લખીને આપે કે ગણ a belongs to capital N। ગણ a છે એ કોનો સભ્ય છે? n નો સભ્ય છે। તો ત્યારે પ્રશ્ન થાય કે સાહેબ આમાં શું લખવું? n નો સભ્ય છે તો શું કરવાનું? તો ત્યારે તમને ખબર હોય કે n એટલે શું, તો વાંધો આવે નહીં। n એટલે શું થાય? પ્રાકૃતિક સંખ્યાઓ। પ્રાકૃતિક સંખ્યાઓ એટલે શું થાય? કે બધી ધન સંખ્યાઓ। તો આનો મતલબ શું થાય? a belongs to n નો મતલબ શું થાય? તો a belongs to n નો મતલબ એવો થાય કે a ની અંદર જે બધા સભ્ય છે ઈ કોના સભ્ય છે? n ના સભ્ય છે। મતલબ a ની અંદર જે પણ બધા સભ્ય છે ઈ બધા કેવા હશે? ધન હશે, પ્લસ હશે, બરાબર। ત્યાર પછી બીજું આવે છે પૂર્ણાંક સંખ્યાઓ। પૂર્ણાંક સંખ્યાઓની અંદર શું આવે? તો જોઈ લો, પૂર્ણાંક સંખ્યાઓને આમ જુઓ તો 0 1 2 અને 3, એટલે એનો મતલબ તમે જુઓ કે 1 2 3 જે n ની અંદર આવતું હતું, 1 2 3 જે n ની અંદર આવતું હતું, જે ધન સંખ્યાઓ n ની અંદર આવતી ઈ તો આવે જ છે। એ ઉપરાંત વધારાનું શું આવ્યું? તો 0, એટલે એનો મતલબ એવો થયો કે પ્રાકૃતિક સંખ્યાઓમાં તમે 0 1 નાખી દો એટલે એ સંખ્યાઓ કેવી બની જાય છે? પૂર્ણ સંખ્યાઓ બની જાય છે, જેનો સંકેત શું છે? તો જેનો સંકેત છે w। તો આપણે અહીંયા એવું કે લખી શકીએ કે w બરાબર 0 અને એમાં શેની અંદર 0 આપણે એડ કરશું? n ની અંદર એડ કરશું, બરોબર। એટલે 0 ને આપણે n ની અંદર ઉમેરી દઈએ, બરોબર। 0 પ્લસ n, બરોબર। 0 પ્લસ n કરીએ એટલે આપણને શું મળી જાય છે? w મળી જાય છે, બરોબર। w એટલે કેવી સંખ્યાઓ? પૂર્ણ સંખ્યાઓ, બરોબર। ત્યાર પછી ત્રીજા નંબર ઉપર આવે છે પૂર્ણાંક સંખ્યાઓ। પૂર્ણાંક સંખ્યાઓનો સંકેત શું છે? z છે। તો પહેલા તમારે એ વિચારવાનું કે ઉપર નામ આવતું તો એટલું આમાં છે, તો હા, જે w માં આવતું તો એટલા સભ્યો તો આમાં છે જ। જો 0 1 2 3 ડેશ ડેશ ડેશ, એટલે 0 અને પ્લસ સંખ્યાઓ તો છે જ। આમાં વધારાનું શું આવ્યું? તો આમાં વધારાનું શું આવ્યું? માઈનસ સંખ્યાઓ પણ આવી, -1 -2 -3 ડેશ ડેશ ડેશ, મતલબ અનંત સુધી। તો એનો મતલબ એવો થયો કે પૂર્ણાંક સંખ્યા z માં કેટલી વસ્તુ આવે? તો પૂર્ણાંક સંખ્યા z માં w માં જે આવતું હતું એ બધું તો આવે જ, પણ એ ઉપરાંત એમાં નવું શું ઉમેર્યું? તો માઈનસ સંખ્યાઓ આપણે એમાં નવી ઉમેરી। એટલે એનો મતલબ z ની અંદર માઈનસ સંખ્યા આવે, પ્લસ સંખ્યા આવે અને શૂન્ય પણ આવે। પહેલેથી જોયો n માં કેવી સંખ્યા? માત્ર ધન સંખ્યા, પ્લસ સંખ્યા જ આવતી હતી। ત્યાર પછી પૂર્ણાંકમાં આપણે ધન સંખ્યાની અંદર 0 ઉમેર્યું, એટલે 0 અને ધન સંખ્યા,
અને ત્યાર પછી પૂર્ણાંક સંખ્યાઓમાં તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે z ની અંદર માઈનસ આવે પ્લસ આવે અને 0 પણ આવે. આ બેમાં ખાસ ભૂલ ન થાય એવું ધ્યાન રાખજો. પૂર્ણાંક અને પૂર્ણાંક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ આમાં ભૂલ ન થવી જોઈએ. પૂર્ણ સંખ્યા એટલે 0 અને પ્લસ, પૂર્ણાંક સંખ્યાઓ એટલે માઈનસ 0 અને પ્લસ. આ એક ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી આવે છે સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? q. સમય સંખ્યાનો સંકેત શું છે? q છે. તો એની અંદર કેવી સંખ્યાઓ આવે સમય સંખ્યામાં? તો સમય સંખ્યામાં પહેલા z ના સભ્યો તો આવે જ, જે આપણે z માં માઈનસ પ્લસ અને 0 લખ્યું છે ઈ તો એની અંદર આવશે જ. એ ઉપરાંત એમાં બીજું શું આવે? તો પ્લસ અપૂર્ણાંક આવે. અપૂર્ણાંક એટલે તમને દરેકને ખ્યાલ હશે. અહીંયા હું લખું 1/2, પછી આ લખું 3/4. તો આ બધું શું કહેવાય? અપૂર્ણાંક કહેવાય. બરોબર? એટલે q એટલે કે સમય સંખ્યાઓની અંદર z એટલે કેવી સંખ્યાઓ? પૂર્ણાંક સંખ્યાઓ આવે પ્લસ અપૂર્ણાંક સંખ્યાઓ. અપૂર્ણાંક સંખ્યા એટલે કેવી? આપણે ઉદાહરણ લીધું છે કે 1/3, 3/4 આ બધી સંખ્યાઓને કેવી સંખ્યા કહેવાય? અપૂર્ણાંક સંખ્યા કહેવાય. પ્લસ બીજું એમાં શું આવે? તો પ્લસ બીજા નંબર ઉપર છે શાંત દશાંશ. શાંત દશાંશ કોને કહેવાય? દશાંશ આમ જો તો બે હોય, શાંત હોય અને અનંત હોય. શાંત કોને કહેવાય? તો તમે ભાગાકાર કરો અને જવાબમાં તમે જે પોઈન્ટમાં ઉદાહરણ તરીકે શાંત દશાંશમાં આપણે એમ કહી ભાગાકાર કર્યો અને પોઈન્ટમાં જવાબ આવ્યો 2.5. તો આને કેવા દશાંશ કહેવાય? શાંત દશાંશ કહેવાય. માની લો કે ભાગાકાર કર્યો અને જવાબ આવ્યો 3.18. પરફેક્ટ આટલો જ આવે તો આને કેવા દશાંશ કહેવાય? શાંત દશાંશ કહેવાય. માની લો કે આપણે ભાગાકાર કર્યો અને ભાગાકારની અંદર જવાબ આવ્યો 3.4444 મતલબ ચોકડો આગળ ચાલુ રહેતો હતો તો એને શાંત ન કહેવાય. એને કેવા દશાંશ કહેવાય? અનંત દશાંશ કહેવાય. તો આપણે અનંત દશાંશ આની અંદર તો શું આવે છે? સમય સંખ્યાઓ q એટલે એમાં z આવે પ્લસ અપૂર્ણાંક એટલે કે 1/3, 3/4 આવી સંખ્યાઓ આવે પ્લસ શાંત દશાંશ. શાંત દશાંશ એટલે તમને કીધું 2.5, 3.18 આવી રીતે જે દશાંશ ચિહ્ન પછી શાંત રહેતું હોય એને કેવા દશાંશ કહેવાય? શાંત દશાંશ કહેવાય. ત્યાર પછી ત્રીજા નંબર ઉપર પુનરાવર્તિત દશાંશ એટલે એવા દશાંશ કે જે અનંત સુધી હોય. અહીંયા માની લો કે 4 આવી રીતના છે તો એને અનંત દશાંશ કહે છે. પણ અનંત દશાંશમાં પાછા બે પેટા પ્રકાર પડે. અનંત દશાંશમાં બે પેટા પ્રકાર કયા પડે? તો અનંત દશાંશમાં પુનરાવર્તન પામતા અને પુનરાવર્તન ન પામતા. તમે જો અહીંયા મેં લખ્યું છે કે 3.444 એમાં આગળ ચોગડો પુનરાવર્તન પામે છે એટલે પુનરાવર્તન પામતા દશાંશ કહેવાય. પુનરાવર્તન પામતા અનંત દશાંશ કહેવાય. માની લો કે અહીંયા આવું કંઈક આપ્યું કે 3.2457631 તો આમાં એક પણ આંકડો પુનરાવર્તન પામતો નથી. બરોબર? એટલે આ પુનરાવર્તન પામતા અનંત દશાંશ અને આ પુનરાવર્તન ન પામતા અનંત દશાંશ. તો આપણે શાંત દશાંશ તો લઈ લીધા પણ અનંત દશાંશ માંથી સમય સંખ્યાઓમાં કયા આવે? તો જે પુનરાવર્તન પામે એવા. પુનરાવર્તન પામે એવા એટલે મતલબ કેવા? તો તમને ઉપર ઉદાહરણ આપ્યું છે. માની લો કે 1.333 અથવા 2.010101 તો આવા દશાંશને કેવા દશાંશ કહેવાય? પુનરાવર્તિત દશાંશ. પુનરાવર્તિત અનંત દશાંશ. આ અનંત છે પણ જે દશાંશ ચિહ્ન પછીના આંકડા છે એ આંકડાઓ પુનરાવર્તન પામે છે. પછી એમાં જરૂરી નહીં કે આવી રીતે તગડો જ રિપીટ થાય અથવા 010101 જ રિપીટ થાય. ઘણી વખત ત્રણ સંખ્યાઓ પણ રિપીટ થાય. ઉદાહરણ તરીકે 5.125 ચાર સંખ્યાઓ પણ રિપીટ થાય. બરોબર? એટલે આ ખાસ ધ્યાન રાખજો પુનરાવર્તિત દશાંશ કોને કહેવાય. બરોબર? ફરી એકવાર આપણે આ જોઈ લઈએ. ત્યાર પછી છેલ્લે એક આપણે વાસ્તવિક સંખ્યાઓ જોવાની આવશે. તો ફરી એકવાર જોઈ લઈએ કે પ્રાકૃતિક સંખ્યા એનો સંકેત શું છે? n. n ની અંદર કેવી સંખ્યા આવે? તો n ની અંદર બધી પ્લસ સંખ્યાઓ આવે. ત્યાર પછી પૂર્ણ સંખ્યાઓ એટલે એનો સંકેત શું છે? w. એમાં કેવી સંખ્યા આવે? તો જે પ્રાકૃતિકમાં આવતી ટીપો આવે છે એક વસ્તુ નવી એડ થાય છે. એ શું એડ થાય છે? 0. ત્યાર પછી ત્રીજા નંબર પર આવે છે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ એટલે z. બરોબર? z ની અંદર કેવી સંખ્યાઓ? તો z ની અંદર માઈનસ આવે, પ્લસ આવે અને 0 આવે છે. ત્યાર પછી આવે છે સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓનો સંકેત શું છે? q છે. બરોબર? q ની અંદર કેવી સંખ્યા આવે? q ની અંદર z આ
ખ્યાલ હોવો જોઈએ. z એટલે કેવી સંખ્યાઓ? પૂર્ણાંક સંખ્યાઓ બધી આવી ગઈ, એટલે કે માઈનસ પ્લસ 0 બધું આવી ગયું. ત્યાર પછી પ્લસ અપૂર્ણાંક આપણે લખ્યું 1/2 3 ચતુર્થાંશ. હા, એક વસ્તુ આમાં ધ્યાન રાખજો, અપૂર્ણાંકમાં માત્ર પ્લસ જ નહીં, આમાં અપૂર્ણાંકમાં માઈનસ અપૂર્ણાંક પણ આમાં આવી જાય. સમજાય છે? પ્લસ 1/2 આવી જાય અને માઈનસ 1/2 પણ આવી જાય. પ્લસ શાંત દશાંશ, સેમ જ રીતે શાંત દશાંશ આપણે અહીંયા પ્લસ લખ્યા છે, પ્લસ શાંત દશાંશ પણ આવે અને માઈનસ શાંત દશાંશ પણ આવે. અહીંયા આપણે એડ કરી દઈએ કે -2.5 અને -3.18. એ જ રીતે પુનરાવર્તિત દશાંશમાં એક પ્લસ પણ આવે અને માઈનસ પણ આવે. આપણે એડ કરી દઈએ -1.13333 અને -2.010101 બરોબર. સમય સંખ્યાઓ વિશે બીજું એવું કહે છે કે સમય સંખ્યાઓ p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય. જેની અંદર એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું કે જ્યાં q બરાબર નથી 0. p ના છેદમાં q ખ્યાલ આવે ને કે ઉપર એક આંકડો હોય, નીચે એક આંકડો હોય, અને p ના છેદમાં q એટલે કે અપૂર્ણાંક કહેવાય. તો સમય સંખ્યાઓને તમે અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવી શકો. પણ એમાં ધ્યાન એક શું રાખવાનું, જ્યાં q બરાબર નથી 0, ત્યાં q એટલે છેદમાં 0 હોવું જોઈએ નહીં. q નું મૂલ્ય 0 હોવું જોઈએ નહીં. બરોબર. હવે ત્યાર પછી આપણા જે ચેપ્ટરનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ. હવે એના ઉપર થોડું ધ્યાન આપી આ ચેપ્ટર આખું આપણે ભણવાનું છે કે વાસ્તવિક સંખ્યાઓ. આમ જોવા જાવ તો વાસ્તવિક સંખ્યાઓમાં બધી સંખ્યા આવી, એક પણ સંખ્યા બને ત્યાં સુધી બાકી રહે નહીં. આ જે આપણે ભણ્યા કેવી સંખ્યા ભણ્યા? સમય સંખ્યા ભણ્યા. બરોબર છે. તો વાસ્તવિક સંખ્યાઓમાં શું આવે? પહેલા તો વાસ્તવિક સંખ્યાનો સંકેત છે r. r ની અંદર કેવી સંખ્યા આવે? આપણે લખ્યું છે કે વાસ્તવિક સંખ્યા એટલે r એટલે કે સમય સંખ્યાઓ પ્લસ અસમય સંખ્યાઓ. સમય સંખ્યા પણ આવી જાય અને અસમય સંખ્યા પણ આવી જાય. સમય અને અસમય બે ભેગું થાય એટલે આપણને મળે વાસ્તવિક સંખ્યાઓ. હવે એમાં સમય સંખ્યા કોને કહેવાય? એ આપણે અહીંયા શીખી ગયા કે q એટલે સમય સંખ્યા. એમાં z એટલે પ્લસ માઈનસ 0 બધું આવી જાય. અપૂર્ણાંક આવી જાય, અપૂર્ણાંકમાં પ્લસ માઈનસ આવી જાય. શાંત દશાંશ એમાં પ્લસ માઈનસ આવી જાય. પુનરાવર્તિત પામતા દશાંશ એમાં પ્લસ માઈનસ આવી જાય. એટલે આ બધી સંખ્યાઓ સમય સંખ્યાઓમાં આવી ગઈ. સમય સંખ્યા તો આપણે શીખી. ત્યાર પછી આવે છે અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓ કોને કહેવાય? તો અહીંયા થોડું ઘણું માહિતી આપી છે. જ્યાં અસમય સંખ્યા કોને કહેવાય? તો આ બધી સંખ્યા વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 આને કેવી સંખ્યા કહેવાય? અસમય સંખ્યા કહેવાય. આમાં તમે એક વસ્તુ જોઈ શકો, વર્ગમૂળ 2 પછી વર્ગમૂળ 3 પછી વર્ગમૂળ 4 આવું જોઈ પણ મેં લખ્યું નથી. શું કામ? વર્ગમૂળ વાળી સંખ્યાઓમાં અસમય કોને કહેવાય? તો એવી સંખ્યા કે જે વર્ગમૂળમાં આવી હોય અને એનું વર્ગમૂળ ન નીકળે તો એને કેવી સંખ્યા કહેવાય? અસમય સંખ્યા કહેવાય. ઉદાહરણ તરીકે બગડો વર્ગમૂળમાં છે તો 2 નું વર્ગમૂળ નીકળે નહીં એટલે એને કેવી સંખ્યા કહેવાય? અસમય સંખ્યા કહેવાય. તગડો વર્ગમૂળમાં આવ્યો છે અને એનું વર્ગમૂળ નીકળતું નથી એટલે એને કેવી સંખ્યા કહેવાય? અસમય. આપણે માની લો કે 4 લઈ વર્ગમૂળમાં 4 તો 4 નું વર્ગમૂળ કેટલું નીકળે? 4 નું વર્ગમૂળ 2 નીકળી જાય. 4 નું વર્ગમૂળ 2 નીકળે છે એટલા માટે અસમયમાં એનો સમાવેશ થતો નથી. એનો સમાવેશ શેમાં થશે? સમય સંખ્યાઓમાં થશે. એના ઉપરથી એક વસ્તુ, સમયમાં હજી શું એડ થાય? સમયમાં હજી શું એડ થાય? વર્ગમૂળ વાળી સંખ્યા એડ થાય, પણ વર્ગમૂળ વાળી એવી સંખ્યા કે જેનું વર્ગમૂળ નીકળી જતું હોય. આમાં તમે વર્ગમૂળ 4 એડ કરી શકો, વર્ગમૂળ 9 એડ કરી શકો, વર્ગમૂળ 25 એડ કરી શકો. કારણ કે વર્ગમૂળ 4 બરાબર અંતે તો શું થવાનું? વર્ગમૂળ 4 બરાબર 2 તો 2 તો આપણે z ની અંદર બગડો આવતો હતો એટલે આમ આડકત રીતે આમાં ઈ છે. આ તો તમને સમજવા માટે એક ફરી એકવાર કીધું. અસમય સંખ્યાઓમાં વર્ગમૂળ વાળી કેવી સંખ્યાઓ કીધી કે કોઈ પણ જો આ યાદ રાખજો કે કોઈ પણ સંખ્યા વર્ગમૂળમાં આપે અને એનું વર્ગમૂળ ન નીકળે ને તોય અસમયમાં આવે. ઘણી વખત હું વિદ્યાર્થીને પૂછું કે 7 તો એ જ કહેશે કે અસમય સંખ્યા. હું કહું શું કામ? તો કે એનું વર્ગમૂળ નથી નીકળતું. પણ તમને એ વર્ગમૂળમાં આવી છે ના, તો 7 ને કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા કહેવાય. પણ તમને વર્ગમૂળ 7 એવું આપે તો જ વિચારવાનું કે 7 વર્ગમૂળમાં આવ્યું છે અને હવે એનું વર્ગમૂળ નીકળતું નથી એટલે આનો સમાવેશ શેની અંદર કરશું? અસમય સંખ્યાઓમાં કરશું. આ એક ખાસ ધ્યાન રાખજો. બરોબર. તો અસમય સંખ્યાઓમાં તો વર્ગમૂળ કે જેનું વર્ગમૂળ ન નીકળે એવી સંખ્યાઓ પ્લસ બીજું એક શું આવે છે? પાઈ. પાઈ પોતે અસમય સંખ્યા છે. પાઈ આપણે 22 લઈએ છીએ, ઘણી વખત 3.14 લઈએ છીએ, પણ ખરેખર 3.14 માં હજી આગળ ઘણી બધી સંખ્યાઓ આવે છે.
આપણે એટલું બધું ગણતરીમાં ન લેવાય એટલે આપણે ટૂંકમાં શું લઈશું 3.14 એટલે ખરેખર દેખીતી રીતે જોવા જઈએ તો પાઈ કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો આ જે બધી વસ્તુ તમને શીખવું છું એ બધું દાખલામાં તો તમને 100% કામ લાગશે દરેક જગ્યાએ પરંતુ તમારે ધોરણ 10 ની અંદર જે હેતુલક્ષી આવે છે એ હેતુલક્ષીમાં પણ આ દરેક વસ્તુ કામ લાગશે અમુક વાર વિદ્યાર્થી કહેતા હશે 12 પણ તમે આ બધી વસ્તુનું નોલેજ હોય તો તમારે ક્યાંય કોઈ જગ્યાએ વાંધો આવતો નથી તો આપણે વાત કરતા હતા વાસ્તવિક સંખ્યા જેમાં સમય અસમય બંને આવે અસમયની અંદર વર્ગમૂળ 3 વર્ગમૂળ 5 અને બીજું એક એડ કર્યું શું એડ કર્યું પાઈ હજી એક વસ્તુ એડ કરશે અનંત અને પુનરાવર્તન ન પામતા દશાંશ કેવા કીધા છે અનંત તો હોવા જ જોઈએ પણ પુનરાવર્તન ન પામતા દશાંશ આનું ઉદાહરણ આપણે ઉપર આપેલું છે છતાં એક પલક નાખી કે અનંત તો હોવા જોઈએ અને પુનરાવર્તન પામતા ન હોવા જોઈએ જેમ કે આપણે ઉદાહરણ લખી કે 3.5 4 3 2 1 ડેશ 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 અને કેવા દશાંશ કહેવાય અનંત અને પુનરાવર્તન ન પામતા કે પોઈન્ટ પછીમાં આખો જો બધા આંકડા અલગ જ આવે છે આગળ શું આવશે એનો પણ આપણે ખ્યાલ હોતો નથી ઘણી વખત શું થાય કે અહીંયા વિદ્યાર્થીને એમ થાય કે આગળ શું આવશે એ ખબર હોય એટલે આપણે પુનરાવર્તિત દશાંશ કહેવાય 3 3 3 એટલે આપણે ખબર છે કે આગળ બધા તગડા જ આવશે એટલે આપણે એને કેવા દશાંશ કહેશું પુનરાવર્તિત દશાંશ કહેશું તો આના માટે તમને ભૂલ ખવડાવવા નિયમ તો શું કરે કે 4.1 2 3 4 ડેશ 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 આમ આપે એટલે વિદ્યાર્થી એમ વિચારે કે આગળ પાંચડો આવવાનો છે આપણને ખબર છે એટલે આપણે એને પુનરાવર્તિત દશાંશમાં લઈ લઈએ એટલે કે આપણે એને સમય સંખ્યામાં લઈ લઈએ પણ એવું કરવાનું નહીં આ 1 2 3 4 પછી આગળ શું આવશે એ આપણને ખબર નથી જરૂરી નથી કે ક્રમમાં જ આવે 1 2 3 4 સુધી આવી ગયું જરૂર નથી આગળ પાંચડો આવે અને કદાચ પાંચડો આવી જાય છઠ્ઠો આવી જાય તો આગળ સાતમો જ આવશે એ આપણને ખ્યાલ નથી એટલે આને આપણે કેમાં મૂકશું અનંત અને પુનરાવર્તન ન પામતા દશાંશની અંદર બરોબર ફરી એકવાર જોઈ લઈએ બરોબર ત્યાર પછી આપણે આગળ વધી તો વાસ્તવિક સંખ્યા ચેપ્ટર 1 જેની અંદર શરૂઆત આપણે કરી n એટલે કેવી સંખ્યા પ્રાકૃતિક સંખ્યા એટલે બધી પ્લસ સંખ્યાઓ ત્યાર પછી પૂર્ણ સંખ્યાઓ એટલે w ની અંદર 0 આવે અને પ્લસ આવે n ના સભ્યો તો આવે જ પણ ઉપરાંત 0 પણ આવે ત્યાર પછી z માં શું નવું ઉમેર્યું આપણે 0 અને પ્લસ સંખ્યા આવી આપણે માઈનસ સંખ્યાઓ નવી ઉમેરી ત્યાર પછી આપણે સમય સંખ્યા એટલે કે q માં આ જે z માં આવતા હતા એ બધા સભ્યો આવે પ્લસ અપૂર્ણાંક એમાં પ્લસ માઈનસ પ્લસ શાંત દશાંશ એમાં પ્લસ માઈનસ પ્લસ પુનરાવર્તન પામતા દશાંશ એમાં પ્લસ માઈનસ બરોબર સમય સંખ્યા એટલે કે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય જેમાં છેદનો q બરાબર નથી 0 q નું મૂલ્ય 0 હોવું જોઈએ નહીં અને છેલ્લે વાસ્તવિક સંખ્યાઓ r વાસ્તવિક સંખ્યામાં બે વસ્તુનું ટૂંકું ને ટચેલું કે વાસ્તવિક સંખ્યા બે આવે સમય અને અસમય સમય વિશે આપણે ઉપર આપણી ગયા અસમય એટલે કેવી અસમય એટલે વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 વર્ગમૂળ 5 પાઈ અને અનંત અને પુનરાવર્તન પામતા દશાંશ બરોબર હવે થોડું એના વિશે એક વસ્તુ જોઈ લઈએ કે તમને વધારે સમજે એટલા માટે કે આ એક મેં રાઉન્ડ કર્યું જેને આપણે શું કહેશું n કહેશું n એટલે કેવી સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ ત્યાર પછી એની ફરતે હું બીજું એક રાઉન્ડ કરું બરોબર એને હું શું નામ આપીશ એને હું નામ આપીશ w એટલે કેવી સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ બરોબર ત્યાર પછી એની ઉપર જે હું રાઉન્ડ કરીશ ઈ રાઉન્ડ કોણ કરીશું z નું z એટલે કેવી સંખ્યાઓ z એટલે પૂર્ણાંક સંખ્યાઓ બરોબર એની ઉપર હું પાછું એક રાઉન્ડ કરીશ આ રાઉન્ડ ને હું નામ આપીશ q એટલે કેવી સંખ્યાઓ સમય સંખ્યાઓ બરોબર અને એની બાજુમાં જ હું બીજું એક રાઉન્ડ કરું અને આને હું કેવી શું નામ આપીશ તો આને હું નામ આપીશ અસમય સંખ્યાઓ બરોબર સમજતા જજો કે n જે છે n આખે આખો કોની અંદર આવી જાય w ની અંદર આવી જાય આખે આખો w કોની અંદર આવી જાય z ની અંદર આવી જાય અને આખે આખો z કોની અંદર આવી જાય q ની અંદર આવી જાય અને આ q એટલે કેવી સંખ્યાઓ તો તમે કીધું હતું q એટલે કેવી સંખ્યાઓ થાય q એટલે સમય સંખ્યાઓ થાય બરોબર q એટલે કેવી સંખ્યાઓ થાય સમય સંખ્યાઓ થાય અને આ સમય સંખ્યા પ્લસ આ અસમય સંખ્યા આ સમય અને અસમય બે ભેગું થાય અને આપણને જે રાઉન્ડ મળે એ રાઉન્ડ એટલે r ની અંદર આ સમય આવી જાય અસમય આવી જાય r સૌથી મોટો તમે જો r ની અંદર q આવે z આવે w આવે અને n આવે બરોબર આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો તો આગળ તમારે દાખલામાં કઈ વાંધો આવશે નહીં બરોબર તો આ આપણું
વાસ્તવિક સંખ્યાનું તમને નોલેજ જે આપણે ધોરણ 9 માં શીખી ગયા હતા પણ છતાં તમને યાદ આવે તે માટે વિશેષ તમને આગળ સમજાય બરોબર ત્યાર પછી હવે જે આપણું ચેપ્ટર છે એ ચેપ્ટરમાં થોડાક આગળ વધીએ બરોબર ચેપ્ટરમાં થોડાક આગળ વધીએ તો ચેપ્ટરમાં થોડાક આગળ વધીએ એમાં પ્રમેય 1.1 પ્રમેય 1.1 એટલે શું છે તો યુક્લિડની ભાગાકારનું પૂર્વ પ્રમેય આ ચેપ્ટરની અંદર 1.1 માં તમારે મેઈન રીત આવે છે આ ચેપ્ટરની અંદર તમે જુઓ ને તો 4 માર્કનું આ ચેપ્ટર છે જેની અંદર 2 માર્કના 2 દાખલા પૂછાય છે એની અંદર આ યુક્લિડની ભાગાકારની રીત મોસ્ટ આઈએમપી છે બરોબર યુક્લિડની ભાગાકારની રીત તમને આવડી જાય 100% આવડશે પણ એના માટેની એક શરત કઈ તમને દરેકને ભાગાકાર આવડવા જોઈએ જો તમને દરેકને ભાગાકાર આવડે છે એનો મતલબ યુક્લિડની ભાગાકારની તમને આવડી ગઈ અને 2 માર્ક તમને રોકડા મળી ગયા બરોબર આ ખાસ ધ્યાન રાખજો આ રીતમાં ખાસ ધ્યાન રાખજો 2 માર્કનો એક બે દાખલા હોય છે એમાં યુક્લિડની પ્રવિધિની રીત મોસ્ટ આઈએમપી છે બરોબર એટલે ખાસ તૈયાર કરજો અમુક જે નબળા વિદ્યાર્થીઓ છે એ પણ ખાસ તૈયાર કરજો જેથી કરીને 4 માર્ક તમને રોકડા મળી જાય બરોબર તો હવે સ્ટાર્ટ કરી પ્રમેય 1.1 યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય બરોબર જેની વ્યાખ્યા આવી રીતે કંઈક આપી છે કે આપેલ ધન પૂર્ણાંક પેલા તો કેવા પૂર્ણાંક ધનમાં હોવો જોઈએ ઋણ હોવા જોઈએ નહીં આપેલ ધન પૂર્ણાંક a અને b ને સંકત શું કીધું છે આપેલ ધન પૂર્ણાંક a અને b ને સંકત અનન્ય એટલે એક અને માત્ર એક અનન્ય અનઋણ પૂર્ણાંકો અનન્ય અનઋણ પૂર્ણાંકોનો મતલબ શું થાય અનન્યનો મતલબ એક અને માત્ર એક અનઋણનો મતલબ ઋણ ન હોય એવા ઋણ ન હોય એવા એટલે કેવા હોય પ્લસ માં હોય બરોબર જે ઉપર કીધેલું છે ત્યાર પછી પૂર્ણાંકો q અને r એવા મળે q અને r આપણને એવા મળે કે જેથી a બરાબર bq r અને બીજી શરત શું આવી છે 0 લેસ ધેન ઇક્વલ ટુ r લેસ ધેન b તો તમને દેખ સાહેબ આમાં કઈ ખબર ન પડી પણ થોડું નીચે આપણે ધ્યાન રાખીએ તો વધારે ખ્યાલ આવે આ વસ્તુ છે આ જે નિયમમાં કીધા છે એ બધું તમે આગળ શીખી ગયા છો તમે ભાગાકાર કરો એટલે એવા બધી વસ્તુ આવી જાય તમે લગભગ માનો કે ચોથા પાંચમામાં ક્યાંક ભાગાકાર તમારે આવતા હશે બીજા ચોથા પાંચમામાં તો એ ભાગાકાર કરવા ટાઈમે જે બધું શીખાતા ને એ જ વસ્તુ અહીંયા કહેવા માંગે છે પણ કહેવાની રીત થોડી અઘરી છે બરોબર તેનાથી ગભરાવાની જરૂર નથી આપણે મેઈન ધ્યાન કોના ઉપર આપવાનું છે આપણે મેઈન ધ્યાન આ બે શરત ઉપર આપવાનું છે આ બે શરત તમને સમજાઈ જાય એટલે તમને ઉપરનું બધું સમજાઈ ગયું માનવાનું બરોબર આ બે શરતમાં આ શું છે આપણે મેં તમને એવું કીધું હતું આ ચેપ્ટરની અંદરથી બે માર્કના બે દાખલા પૂછાય છે જેની અંદર યુક્લિડની ભાગ પ્રવિધિની રીત મોસ્ટ આઈએમપી છે તો યુક્લિડની ભાગ પ્રવિધિ એટલે શું તો આ જે લખેલું છે a બરાબર bq r આટલું જે લખ્યું છે ને a બરાબર bq r આ યુક્લિડની ભાગ પ્રવિધિ છે કે હેતુલક્ષીમાં પૂછાય કે યુક્લિડની ભાગ પ્રવિધિ લખો તમને ખ્યાલ હોય યુક્લિડની ભાગ પ્રવિધિનું સૂત્ર શું હતું a બરાબર bq r હવે એમાં a એટલે શું b એટલે શું q એટલે શું અને r એટલે શું એ જોઈએ તો જ્યાં a એટલે શું થાય ભાજ્ય b એટલે શું થાય ભાજક અને q એટલે શું થાય ભાગફળ અને r એટલે છે વધારે સમજાય એટલા માટે મેં બાજુમાં ભાગાકાર સ્વરૂપે તમને લખી નાખ્યું છે કે આપણે ભાગાકાર કરતા હોય તો જે અંદર લખી છે એ a કહેવાય બહાર લખી છે એટલે b કહેવાય ઉપર જે ભાગફળ આવે એને q કહેવાય અને નીચે શેષમાં આવે એને શું કહેવાય r કહેવાય આના ઉપરથી પ્રવિધિ કેવી રીતે બનશે એ સમજો આના પરથી પ્રવિધિ કેવી રીતે બને એવું કહે છે કે અંદરના a બરાબર b ગુણ્યા q આ બેનો ગુણાકાર b ગુણ્યા q એટલે એને શું લખાય bq અને પ્લસ r એટલે નીચે શેષ છે એમાં પ્લસ થાય એટલે પ્લસ શું થશે r બરોબર આ યુક્લિડની ભાગ પ્રવિધિ છે a બરાબર bq r એક આપણે ભાગાકાર કરી સમજી તો તમને વધારે સમજાશે ઉદાહરણ તરીકે અહીંયા હું એક ભાગાકાર કરું કે 5 ભાગ્યા 2 બરોબર છે આમાં 5 એટલે શું થાય આ જો 5 એટલે શું થાય 5 એટલે k થાય આ બગડો એટલે શું થાય બગડો એટલે b થશે તો આ ભાગાકાર આપણે આગળ કરી તો શું ભાગાકાર કરશું આપણે 2 નો ઘડિયો બોલો 5 થી આગળ વધવાનું તમારે નથી લગભગ 2 નો ઘડિયો બોલશો 2 2 2 2 4 2 3 6 6 એટલે 5 થી વધી ગયા તો આપણે ભાગ ક્યાં ચલાવશું 2 2 4 અને 5 માંથી 4 દે શું વધે 1 વધે હવે તમે જો આ દરેક વસ્તુ મળી ગઈ a એટલે ભાજ્ય અહીંયા કેટલાય પાસે 5
b એટલે ભાજક, ભાજક એ કેટલાય પાસે 2, q એટલે ભાગફળ, ભાગફળ કેટલું આવ્યું 2 આવ્યું, અને r એટલે શેષ, શેષ એટલે 2 1. તો હવે તમને આના ઉપરથી પ્રવિધિ બનાવતા આવડવું જોઈએ. મેં તમને કીધું આ ચેપ્ટરમાં, આ ચેપ્ટરની અંદર યુક્લિડની ભાગ પ્રવિધિની રીતમાં તમને ભાગાકાર આવે એટલે યુક્લિડની ભાગ પ્રવિધિ આવડી ગઈ એવું માની લો, પણ ભાગાકાર ઉપરથી પાછી પ્રવિધિ બનાવતા આવડવી જોઈએ. બરોબર? તો ભાગાકાર ઉપરથી પ્રવિધિ કઈ રીતે બને? આપણે અહીંયા બનાવી જો આપણે શું બનાવ્યું કે આ ભાગાકાર કર્યો તો a બરાબર આ બેનો ગુણાકાર b ગુણ્યા q એટલે bq પ્લસ નીચેની શેષ r. તો અહીંયા a બરાબર કર્યું તો આપણે અહીંયા શું કરવું પડે? 5 બરાબર, બરોબર, ત્યાર પછી આપણે શું કરવું? b ગુણ્યા q અહીંયા શું કરવું પડે? 2 ગુણ્યા 2 એટલે અહીંયા આપણે કરશું 2 ગુણ્યા 2, બરોબર. ત્યાર પછી શું કરવું? નીચેની શેષ પ્લસ કરી દીધી પ્લસ r. આપણે અહીંયા શું કરવું પડે? પ્લસ શું કરવું પડે? 1 કરવું પડે. એટલે તમે જો આવી જશે અહીંયા 5 છે તો અહીંયા સાદું પાડો 5 થઈ જાય. જો 2 ગુણ્યા 2 2 દુ 4 4 1 એટલે 5 આવી જાય. આ જે બને ને આટલું તમને યુક્લિડની ભાગ પ્રવિધિની રીત માટે બે વસ્તુ આવડે એટલે તમને રીત આવડી ગઈ 100% આવડી ગઈ માની. બે વસ્તુ કઈ આવડી જોઈએ? ભાગાકાર આવવું જોઈએ અને બીજું ભાગાકાર ઉપરથી પ્રવિધિ બનાવતા આવવું જોઈએ. યુક્લિડની ભાગ પ્રવિધિની રીતમાં દરેક સ્ટેપમાં ભાગાકાર કરી પ્રવિધિ બનાવવાની. બસ આટલું જ આવે છે, બીજું કંઈ આવતું નથી. તો તમે જોઈ લો કે મેં તમને માની લો કે 5 ને 2 વડે ભાગવાનું કીધું તો ભાગાકાર કર્યો કે 5 ભાગ્યા 2 તો ભાગ કેમ ચલાવ્યો? 2 4 અને 1 શેષ કરી. પ્રવિધિ કેમ બની કે 5 બરાબર 2 ગુણ્યા 2 વત્તા 2. હજી એક પ્રવિધિ બનાવી વધારે ખ્યાલ આવે. અહીંયા હું કરું તમને ભાગાકાર કે 7 ભાગ્યા 2 કરો. 7 ભાગ્યા 2 કરવા કીધું તમે રીતે ભાગ ચલાવશો 2 નો ઘડિયો કરો 7 થી વધવાનું નહીં. જો ભાગાકાર ન આવડતો હોય ને તો હજી તમને અહીંયા શીખડાવું છું કે 7 ને તમે 2 વડે ભાગતા હોય તો 2 નો ઘડિયો કરવાનો 7 થી વધવાનું નહીં. તો તમે 2 2 2 4 2 6 2 4 8 વધી જાય છે એટલે 2 3 6 એ ભાગ ચલાવશો. શેષ કેટલું વધશે? 1. તો વિચારો તમે આની પ્રવિધિ કેવી રીતે બનાવશો? આપણે પ્રવિધિ આ રીતે બનાવવાનું કે અંદરના 7 બરાબર આ બેનો ગુણાકાર એટલે 2 ગુણ્યા 3 2 ગુણ્યા 3 અને પ્લસ નીચેની શેષ 1. તમે જો 2 3 6 પ્લસ 1 એટલે 7 આવી ગયા. આ જે મેં બનાવ્યું એને શું કહેવાય? પ્રવિધિ, યુક્લિડની પ્રવિધિ કહેવાય. બરોબર? એટલે આ પહેલું સમજાઈ ગયું દરેકને. a બરાબર bq પ્લસ r. આ જે તમે પ્રવિધિ બનાવો એ a બરાબર bq પ્લસ r જ છે. તમે જ્યારે નીચેના ધોરણમાં ભણતા હતા તો ક્યાંક તમારે આવું લખેલું આવતું, આ જ પ્રવિધિ આવતી હતી પણ આમાં સંકેત આપ્યા છે એમાં શાબ્દિક રીતે લખીને આપતા હતા. તમે જો એમાં શું આપતા હતા? a છે તો ત્યાં તમને એવું લખીને આપતા હતા કે ભાજ્ય બરાબર, યાદ કરો એવું લખીને આપતા હતા a એટલે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ વસ્તુ તમે આગળ શીખી ગયા. તો હવે એમાં બીજી એક શરત આવી છે. બીજી શરત શું છે કે 0 લેસ ધેન ઇક્વલ ટુ r લેસ ધેન b. આમાં r વિશે વાત કરે છે. કોના વિશે વાત કરે છે? r વિશે વાત કરે છે. r એટલે શું? r એટલે શું? શેષ. એટલે એવું કે છે નીચે જે શેષ વધે ને એના ઉપર થોડું ધ્યાન આપો. આમ જો ને તમને આમ જોઈને એવું લાગે 0 લેસ ધેન ઇક્વલ ટુ r લેસ ધેન b. આ વળી શું થાય તમને સમજાતું નથી, પણ આ વસ્તુ પણ તમે આગળ શીખી જ ગયા. ઉદાહરણ તરીકે તમને આ જ ભાગાકાર લઈ કે અહીં આપણે ભાગાકાર કર્યો તો મેં તમને કીધું હતું 7 ભાગ્યા 2 કરો. તમે 7 ભાગ્યા 2 ની અંદર તમે જો તમે 2 દુ 4 ભાગ ન ચલાવ્યો, 2 દુ 4 ભાગ ચલાવ્યો ન ચલાવ્યો, 2 દુ 4 ભાગ ચલાવ્યો તમે 3 વધે. આ ભાગ ન ચલાવ્યો ન ચલાવ્યો. બીજી વસ્તુ તમને 7 ભાગ્યા 2 કરવાનું કહું તો તમે 2 ચોક 8 ભાગ ન ચલાવ્યો ન ચલાવ્યો. તમે ક્યાં ભાગ ચલાવ્યા? 2 તરી 6 જ ભાગ ચલાવ્યો. તો આ જે શરત છે એ એવું કે છે કે આ જ ભાગ ચલાવવાના, આવા બે ભાગ ચલાવવાના નહીં. હવે ડિટેલમાં એને સમજી હજી એક વસ્તુ અહીંયા ઉમેરી દઈએ પછી આગળ શીખી કે હું 6 ભાગ્યા 2 કરવાનું કહું તો 2 તરી 6 શેષ કેટલું વધે? 0. બરોબર? હવે એક સમજો. હવે એવું કે છે કે આ પેલા આટલું જ ખાલી સમજો. અહીંયા હું એક લખી નાખું કે 0 લેસ ધેન ઇક્વલ ટુ r લેસ ધેન b. તો પહેલા ખાલી આટલું સમજો કે 0 લેસ ધેન ઇક્વલ ટુ r. એવું કે છે r છે ઇક્વલ ટુ છે r નું મૂલ્ય 0 હોઈ શકે. r નું મૂલ્ય 0 હોઈ શકે અને r નું મૂલ્ય 0 કરતા મોટું આપણે એવું સમજાયું જેને પોણી વાગે ની નાના હોય. બરોબર? તો r અને 0 માં 0 ને પોણી વાગે એટલે 0 નાના એનો મતલબ r કેવા થાય? મોટા થાય. એટલે r મોટા છે કોના કરતા? 0 કરતા.
r 0 કરતા મોટા છે તો મતલબ શું કે r બરાબર પ્લસ સંખ્યા જ આવી જોઈએ, માઈનસ સંખ્યા આવી જોઈએ નહીં. તો જો માની લો કે આપણે બે જો કાટ હલાવ્યો તો માઈનસ માં આવે તો આ ભાગાકાર આપણે માન્ય રાખતા નથી. એટલે આ શરત આટલું છે ને ઈ આ સમજાય છે કે નીચેની શેષ 0 આવી શકે અને નીચેની શેષ જે છે પ્લસ માં હોવી જોઈએ, માઈનસ માં હોવી જોઈએ. બરોબર છે. ત્યાર પછી આગળ વધી ઓલી સાઈડ નું જોઈ, આ બાજુનું સમજી કે આ બાજુ બીજું શું આવ્યું? તો આ બાજુ એવું આવ્યું કે r લેસ ધેન b. શું કે છે? કોણી કોને વાગી? જો તો કોને કોણી વાગી? r ને કોણી વાગી. એટલે r નાના છે, r નાના છે. કોના કરતા નાના છે? b કરતા નાના છે. એટલે એવું કે છે r નું મૂલ્ય b કરતા નાના જોવા જોઈએ. r એટલે શેષ છે ઈ ભાજક કરતા, શેષ છે ભાજક કરતા નાની જોવી જોઈએ. અહીં આપણે જો 2 નું 4 ભાગ કરે એટલે તગડો આવે. તો તમે જો કે શેષ છે એ આ ભાજક કરતા શેષ વધી જાય છે, જે વધવી જોઈએ નહીં. આપણે કીધું કે b મોટા હોવા જોઈએ, આ ભાજક મોટો હોવો જોઈએ. અહીંયા તમે જો ભાજક મોટો નથી, આ શેષ મોટી છે, એટલે આ ભાગાકાર પણ માન્ય થશે નહીં. અહીંયા તમે જો ભાજક મોટો છે, શેષ એના કરતા કેવી છે? નાની છે, એટલા માટે આ ભાગાકાર આપણે માન્ય રાખ્યો. બરોબર. આ દરેક વસ્તુ તમે નીચે ત્રીજા ચોથા પાઠમાં જ્યારે ભાગાકાર કરતા શીખ્યા ત્યારે બધું તમે શીખી ગયા હતા. તમને હું ભાગાકાર કરવાનું કહું કે 7 ને 2 વડે ભાગો એટલે તમે 2 3 6 જ ભાગ ચલાવશો. તમને ખબર છે કે 2 નું 4 ન ચલાવાય, કારણ કે જે 2 3 6 આવે છે, અને તમને એ પણ ખબર છે કે 2 ચોક 8 પણ ભાગ ન ચલાવાય. બરોબર. આ વસ્તુનું તમને નોલેજ હોય એટલે તમને આ શરત આવી ગઈ એવું કહેવાય. અને ખાસ આના ઉપર વિશેષ ધ્યાન આપજો કે યુક્લિડની પ્રવિધિ શું હતી? તો યુક્લિડની પ્રવિધિ હતી a બરાબર bq પ્લસ r, જેમાં a એટલે શું થાય છે? તો a એટલે ભાજ્ય, જે અંદર હોય ઈ. b એટલે શું થાય? ભાજક, જેના વડે આપણે ભાગી છીએ. q એટલે શું થાય? ભાગફળ. અને r એટલે શું થાય? શેષ. પ્રવિધિ કઈ રીતે બને છે? તો a બરાબર b ગુણ્યા q વત્તા r. તમને ભાગાકાર આપું કે 5 ને 2 વડે ભાગો તો 2 નું 4 એટલે x વડે પ્રવિધિ શું બને? 5 બરાબર 5 બરાબર શું થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા શેષમાં એકડો છે એટલે પ્લસ 1. એટલે 5 બરાબર 2 ગુણ્યા 2 પ્લસ 1. બરોબર. આજે જે તમને થિયરી સમજાઈ, બે વસ્તુ ખૂબ જ મહત્વની. હવે જો આપણે સમજાયું વાસ્તવિક સંખ્યાઓ વિશે, આ વસ્તુ પણ 10માં તમે 11 12 સાયન્સ ની દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક થોડું ઘણું આવશે. એટલે આ નોલેજ હોય તો તમારે આગળ ક્યાંય વાંધો આવશે નહીં. અને ત્યાર પછી ચેપ્ટર ને મોસ્ટ રિલેટેડ પ્રમેય 1.1 આપણે સમજાયું કે જેની અંદર યુક્લિડની ભાગ પ્રવિધિ વિશે શીખ્યા. બરોબર છે. તો આજે કદાચ ઘરે તમે ફ્રી હોય ત્યારે આ યુક્લિડની ભાગ પ્રવિધિ થોડું વિશેષ ધ્યાન આપજો, જેથી કરી હવે પછી આપણે જ્યારે સ્વાધ્યાય પહેલું સ્ટાર્ટ કરી 1.1 સ્ટાર્ટ કરી તો એની અંદર તમને ભાગાકાર પણ આવડતા હોય અને પ્રવિધિ બનાવતા પણ આવડતી હોય. આટલું આવડે એટલે તમે માની લો તમને એની રીત આવડી જ ગઈ. બરોબર. એટલે ઘરે 2-3 દાખલા જાતે ભાગાકાર લેવાના અને પ્રવિધિ બનાવવાની. ભાગાકારમાં એક વસ્તુ શું ધ્યાનમાં રાખવાની કે આપણે અમુક સ્ટેપ આવે ને પછી પોઈન્ટ લેવાના નહીં. એવું નહીં એક સ્ટેપમાં જ પૂરું કરી નાખવાનું. આ એક ખાસ ધ્યાન રાખજો. એવું જરૂરી નહીં કે એક સ્ટેપમાં જ પૂરું કરી નાખવાનું. ઉદાહરણ તરીકે એક અહીંયા તમને આપું કે માનો કે કીધું હોય કે 35/2 કરવાનું કહું. 35/2 આપણે ભાગ કેવી રીતે ચલાવી કે 2 3 માંથી 2 જાય 13 ઓપોઝિટ કરે 5. આની પ્રવિધિ બનાવવાનો તો ન ચાલે. ભાગાકાર ક્યાં સુધી કરવાના? તો ભાગાકાર ક્યાં સુધી કરવાના? જ્યાં સુધી આપણને એમ ન થાય કે હવે પોઈન્ટ મૂકવો પડશે. પોઈન્ટ મૂકવાનો નથી, પણ ત્યાં અટકી જવાનું છે. હજી ભાગાકાર શું ભાગ ચાલશે? 2 નો ઘડિયો 15 થી વધવા નહીં. તો 2 + 14 અને શેષ કેટલી હતી? 1. હવે જો આગળ ભાગાકાર કરવો તો આપણે પોઈન્ટ મૂકવો પડે. એનો મતલબ આપણે અહીંયા સુધીનો જ ભાગાકાર કરવાનો છે અને હવે પ્રવિધિ બનાવવાની છે. આમાં આપણે આની પ્રવિધિ બનાવીને શું બને? a બરાબર આ યાદ કરો, a બરાબર dq + r. a બરાબર આપણે શું કરશું કે 35 બરાબર b ગુણ્યા q. b ગુણ્યા q એટલે શું થાય? 2 ગુણ્યા 17. 2 ગુણ્યા 17 અને પ્લસ r એટલે શું થાય? 1. અમે ખાસ ધ્યાન રાખજો કે 2 ગુણ્યા 17 જ હોવા જોઈએ. તમે એમ કહો 17 ગુણ્યા 2 તો કોઈ 17 નું 34 ને 35 થઈ જ જાય છે, એમ ન ચાલે. આ જે કીધું એમ જ ચાલે કે 35 બરાબર 2 ગુણ્યા 17 અને પ્લસ 1. આ જ પ્રવિધિ માન્ય ગણાય. ઘણી વખત દાખલામાં શું થાય કે દરેકને ભાગાકાર કરતા આપણે પ્રવિધિ બનાવતા આવડે, પણ પ્રવિધિની ક્યાંક થોડો ઘણો ગોટાળો કરે તો આખો દાખલો ખોટો પડે છે. તો આ આપણે ચેપ્ટર 1 ની થિયરી સમજ્યા. દરેક
ખાસ જ્યારે પણ લેક્ચર એટેન્ડ કરો ત્યારે ગણિતની ચોપડી સાથે રાખજો. બીજી વસ્તુ ધ્યાન રાખજો, આ આપણો પહેલો લેક્ચર છે, જેથી કરીને અહીંયા મેં જે પણ સમજાવ્યું દરેકની એક નોંધ રાખજો. આપણે જે પાકો ચોપડો બનાવ્યો એવી રીતે ચોપડામાં દરેક વસ્તુની નોંધ રાખજો. આ સમગ્ર થિયરી લખજો. અને ત્યાર પછી આપણે હવે પછી જ્યારે 1.1 સ્ટાર્ટ કરીએ તો 1.1 ના પણ દરેક દાખલા દરેક નોંધીને રાખજો. બરોબર? થેન્ક યુ.